નમસ્કાર મિત્રો, મારા જાલત ગામવાસીઓ તેમજ મારા ગુજરાતવાસીઓને આજે અમારા જાલત ગામમાં જે રીતે ગ્રામસભાનું આયોજન થયું હતું એમાં કેટલાક આગેવાનો હાજર રહ્યા હતા તો કેટલાક આગેવાનો ગેરહાજર પણ રહ્યા હતા. તો કેટલાક યુવા જે આગેવાનો બની રહ્યા છે, જે ઉભરતા જે આગેવાનો છે ને મિત્રો, એ લોકોએ ખૂબ સારા પ્રશ્નો કર્યા, ખૂબ સારા એવા પ્રશ્નો પૂછ્યા જે હોદ્દેદારો છે એમને, આગેવાનોને, તેમજ જે પણ આપણા ગામમાં પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયાને લઈને પણ વાંધો ઉઠાવ્યો. ત્યારે કેટલાક સભ્ય જે વોર્ડના જે સભ્યો હોય છે એમને પણ ઘણા બધા મુદ્દાઓ હાથમાં લીધા. રસ્તાઓને લઈને, સાફ સફાઈને લઈને, આંગણવાડીને લઈને, નાળાઓને લઈને હોય, તેમજ જાજરૂ બાથરૂમની વાત, આ બધા ઘણા બધા મુદ્દાઓ એવા હાથ ધર્યા. ખૂબ સારી બાબત છે કે જે હવે ધીરે ધીરે કરીને પણ જાગૃત તો લોકો થઈ રહ્યા છે. એ ખૂબ ખુશીની વાત છે, કેમ કે આવા પ્રશ્નો પૂછવા જોઈએ. ખરેખર આ મુદ્દાઓને લઈને ચર્ચા થવી જોઈએ, તો જ ગામનો વિકાસ થશે. ઘણા સભ્યોએ એવું પણ કીધું છે, વોર્ડના સભ્યોએ, કે માત્ર પેપર પર કામો થાય છે, સ્થળ પર નથી થતા. એ પણ એમના સરાહનીય કાર્ય છે. આપણા અભયસિંહ ડામોરની વાત હોય, ભરતભાઈ બિલવાળની વાત હોય, સુરમલભાઈ ભુરિયાની વાત હોય, એવા કેટલાક આગેવાનોએ પ્રશ્નો કર્યા છે. તો એની સામે જે પણ આપણા અધિકારીઓ છે એમને પણ બાહેધરી આપી છે, નોટિસ કરી છે, અને ખાસ કરીને આપણા ગામને લઈને કેટલીક પ્રતિજ્ઞા પણ લીધી છે. મિત્રો, એ પ્રતિજ્ઞા તમે દરેક ગામવાસીઓ ત્યાં હાજર હતા, એ દરેક લોકોએ પ્રતિજ્ઞા લીધી છે સ્વસ્થને લઈને, પોતાની જવાબદારીઓને લઈને. સરકારશ્રીની યોજનાઓ આપણા સુધી પહોંચે અને સંપૂર્ણ રીતે યોગ્ય વ્યવસ્થિત જગ્યાએ વપરાય અને જેને પણ જરૂરત છે એને એમનો લાભ મળે, એ પ્રકારની પણ પ્રક્રિયા હાથ ધરી છે, એટલે પ્રતિજ્ઞા લીધી છે. મિત્રો, તો મારા જાલત ગામના દરેક આગેવાનો તેમજ દરેક નાગરિકોને આપણે દિલથી પ્રણામ કહીએ છીએ, કેમ કે આવી જ રીતે જો તમે આગળ વધતા રહો ને પ્રશ્ન પૂછતા રહો તો જોવો પ્રતિજ્ઞા. એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતા જાળવીશું. ગ્રામ પંચાયત દ્વારા ચાલતી તમામ સરકારી યોજનાઓનો લાભ ગામના દરેક પાત્રતા ધરાવતા વ્યક્તિ સુધી પહોંચાડીશું. ગામના વિકાસના કાર્યોમાં પારદર્શિતા રાખીશું અને સક્રિય ભાગીદારી નોંધાવીશું. આપણું ગામ આપણી જવાબદારી. સુંદર ગામ સમૃદ્ધ ગામ.